હેલો ફ્રેન્ડ્સ, એલકે તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જૂન 4th વીક. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. રિપોર્ટનું નામ છે એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ. તો આ રિપોર્ટ વિશે વાત કરીએ. એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 2024 વિશે, રાઈટ? સૌથી પહેલા તો આ રિપોર્ટનું ટાઇટલ શું છે? ફોસ્ટરિંગ ઇફેક્ટિવ એનર્જી ટ્રાન્ઝિશન 2024. આ રિપોર્ટનું ટાઇટલ છે ફોસ્ટરિંગ ઇફેક્ટિવ એનર્જી ટ્રાન્ઝિશન 2024. આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, રાઈટ? હવે આ રિપોર્ટની અંદર નામ પરથી જ ખબર પડે છે કે શેની ઉપર ફોકસ કરવામાં આવ્યું હશે. તો એનર્જી ટ્રાન્ઝિશનની ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. એનર્જી ટ્રાન્ઝિશન કોને કહેવાય? કે દુનિયાના અલગ અલગ દેશોએ ફોસિલ ફ્યુઅલમાંથી નોન ફોસિલ ફ્યુઅલમાં કન્વર્ટ થવા માટે કેવી રીતના પ્રોગ્રેસ કર્યો છે, કેટલા સ્ટેપ લીધેલા છે, એનું ઇવોલ્યુશન કરવામાં આવે. કોના દ્વારા? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા, રાઈટ? કે જે નોન ફોસિલ સોર્સિસ છે એ કેવી રીતના ડેવલપ થઈ રહ્યા છે. દુનિયાના દેશો એ ફોસિલ ફ્યુઅલમાંથી નોન ફોસિલ ફ્યુઅલમાં કેવી રીતના કન્વર્ટ થઈ રહ્યા છે, તેનું પ્રોગ્રેસ શું છે, કયા સ્ટેપ લઈ રહ્યા છે, એ આ સંસ્થા ઇવોલ્યુટ કરે છે આ રિપોર્ટના માધ્યમથી, રાઈટ? ઓકે. હવે આ સંસ્થા એ દરેક દેશને 3 અલગ અલગ પોઈન્ટ્સ ઉપર ઇવોલ્યુટ કરે છે. કયા 3 અલગ પોઈન્ટ ઉપર ઇવોલ્યુટ કરે છે? તો ઇક્વિટી, સસ્ટેનેબિલિટી અને સિક્યુરિટી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ અલગ અલગ દેશને કેવી રીતના મેઝર કરે છે, કે એને કેવી રીતના ફોસિલ ફ્યુઅલને કન્વર્ટ કરીને નોન ફોસિલ ફ્યુઅલમાં કેવી રીતના કામ કર્યું એ કેવી રીતના મેઝર કરે છે. તો આ 3 ઇન્ડિકેટર્સ ઉપર તે મેઝર કરે છે: ઇક્વિટી, સસ્ટેનેબિલિટી અને સિક્યુરિટી. ઇક્વિટી મતલબ કે દુનિયાના દેશો એ રિન્યુએબલ એનર્જીને પ્રોડ્યુસ કરવા માટે કેટલું ફંડિંગ પ્રોવાઈડ કરી રહ્યા છે, બરાબર ને? કે પોતાના બજેટમાં કેટલો પોર્શન એ રિન્યુએબલ એનર્જીને પ્રોડ્યુસ કરવા માટે યુઝ કરી રહ્યા છે, એ ઇક્વિટી બતાવે છે. સસ્ટેનેબિલિટી, કે અગર કોઈ દેશ એ રિન્યુએબલ એનર્જી પર કામ કરી રહ્યું છે તો તે એનર્જી કેટલી સસ્ટેનેબલ છે. એવું તો નથી ને કે ભાઈ પોતાના ગોલ્સ ટેમ્પરરી પર્પસ માટે એચીવ કરવા માટે જસ્ટ કામ કરી રહ્યું છે, જે પાછળથી કોઈ બેનિફિટ નહીં કરે. સસ્ટેનેબલ એનર્જી હોવી જોઈએ. ત્રીજું, સિક્યુરિટી, કે જે એનર્જી છે જે ડેવલપ કરી રહ્યો છે એક પર્ટિક્યુલર દેશ, એ કેટલી સિક્યોર છે, બરાબર ને? શું એ દેશની ઇન્ટિગ્રિટીને તો હાનિ નહીં પહોંચાડે, બરાબર ને? રાઈટ? તો આ 3 પોઈન્ટ ઉપર ફોકસ કરવામાં આવે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા એક પર્ટિક્યુલર દેશને મેઝર કરવા માટે, રાઈટ? અને જો હું આ ઇન્ડેક્સની વાત કરું તો ટોટલ 120 દેશોનો સર્વે કરવામાં આવ્યો આ ઇન્ડેક્સની અંદર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. એમાં ભારતનો રેન્ક આવ્યો આ વખતે 63માં. અને જો ભારતનો રેન્ક 2022ની વાત કરું ફ્રેન્ડ, સોરી 2023ની વાત કરું, 2023ના ઇન્ડેક્સમાં, તો ભારતનો રેન્ક હતો 67મો અને થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું છે રેન્કમાં. અને કયો રેન્ક આવ્યો છે આ વખતે? 63માં આવ્યો છે. જો હું ટોપ કન્ટ્રીની વાત કરું તો સ્વીડને ટોપ કર્યો છે આ ઇન્ડેક્સને. સેકન્ડ નંબર પર છે ડેનમાર્ક અને થર્ડ નંબર પર છે ફિનલેન્ડ, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી શકાય કે એસ્ટોનિયા, ઇથોપિયા અને લેબનોન, આ 3 દેશ એવા છે કે જેમને છેલ્લા 5 વર્ષમાં આ 3 ઇન્ડિકેટર્સમાં સૌથી વધારે, સૌથી ઝડપી સુધારો જોવા મળ્યો છે, બરાબર ને? એસ્ટોનિયા, ઇથોપિયા અને લેબનોન, બરાબર? ઓકે. તો આઈ થિંક તમને આ ફ્રન્ટ પેજમાં ખબર પડી ગઈ હશે ફ્રેન્ડ્સ. ઓકે. જો હું આ ઇન્ડેક્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ 2024, જે રીતે મેં તમને કીધું, ટોટલ 120 દેશોનો સર્વે કરવામાં આવ્યો 3 ઇન્ડિકેટર ઉપર: ઇક્વિટી, સિક્યુરિટી અને સસ્ટેનેબિલિટી, બરાબર ને? ઓકે. અને આ રિપોર્ટ શું કહે છે કે જે 120 દેશોનો સર્વે કરવામાં આવ્યો એમાંથી 107 દેશોએ તો છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ નોંધાવી છે, કે હા તેઓ એનર્જી ટ્રાન્ઝિટ કરી રહ્યા છે. પરંતુ માત્ર 30 દેશોએ જ 10% કરતા વધારે સુધારો નોંધાવ્યો છે, બરાબર ને? ઓકે. તો પ્રગતિ તો બધા દેશોની થઈ રહી છે, પણ ખૂબ જ ધીમા અંશે થઈ રહી છે. સિમ્પલ રિપોર્ટ એ કહેવા માંગે છે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત જો હું ટોપ 5 કન્ટ્રીની વાત કરું તો મેં તમને વાત કર્યું ટોપ કોને કર્યું? સ્વીડને, સેકન્ડ ડેનમાર્ક, થર્ડ ફિનલેન્ડ, ફોર્થ સ્વિટ્ઝરલેન્ડ અને 5th નંબર પર ફ્રાન્સ છે. અને ભારતનો રેન્ક કયો છે ફ્રેન્ડ્સ? 63મો છે, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. આ ઉપરાંત રિપોર્ટની મુખ્ય હાઇલાઇટ્સ વિશે વાત કરું તો રિપોર્ટ શું કહે છે કે જે G20 કન્ટ્રીઝ છે, G20માં જે 20 દેશો છે, એમાંથી 6 દેશોએ
આ રિપોર્ટની અંદર ટોપ 20માં સ્થાન મેળવ્યું છે, બરાબર ને? મતલબ G20 દેશો એક એનર્જી ટ્રાન્ઝિશન પર સારી રીતે ફોકસ કરી રહ્યા છે. 20 દેશોમાંથી 6 દેશોએ ટોપ 20માં સ્થાન મેળવ્યું છે, બરાબર ને? ઓકે. અને જો હું ભારત સ્પેસિફિક વાત કરું ફ્રેન્ડ્સ, તો ભારતનો રેન્ક કેમ ઇમ્પ્રુવ થાય છે દર વર્ષે? તો ભારતે ઘણા બધા પગલાં લીધેલા છે અને એના જ કારણે અત્યારે ભારત જેટલી પણ વીજળી ઉત્પાદન કરે છે, મતલબ ફોર એક્ઝામ્પલ 100 મેગાવોટનું તે વીજળી ઉત્પાદન કરે છે, એમાંથી 42 મેગાવોટ મતલબ 42% એ રિન્યુએબલ એનર્જીના માધ્યમથી પ્રોડ્યુસ થાય છે, બરાબર ને? આ ઉપરાંત ભારત દર વર્ષે $10 બિલિયન રોકાણ કરી રહ્યું છે ગ્રીન હાઇડ્રોજનના પ્રોડક્શન ઉપર અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના પ્રોડક્શનને વધારવા માટે, બરાબર ને? તો ભારતના આવા સ્ટેપના કારણે ભારતનું પ્રોડક્શન, ભારતનું પરફોર્મન્સ એનર્જી ટ્રાન્ઝિશનની અંદર દર વર્ષે ઇમ્પ્રુવ થઈ રહ્યું છે, બરાબર ને? આ ઉપરાંત ભારતના આવા જ પ્રયત્નોને કારણે ભારત એ વૈશ્વિક સ્તરે ચોથું સૌથી મોટું રિન્યુએબલ માર્કેટ ધરાવે છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? તમારે જસ્ટ હોમવર્ક કરવાનું છે કે દુનિયાના સૌથી 3 મોટા રિન્યુએબલ માર્કેટ કોણ ધરાવે છે, અને ભારત ચોથા નંબર પર છે, બરાબર? ઓકે. અને જો હું ભારતની વાત કરું ને ફ્રેન્ડ્સ, તો ભારતનું જે માથાદીઠ ઉત્સર્જન છે, બરાબર, જે પર કેપિટા કાર્બન એમિશન છે, એ માત્ર 1.7 ટન છે એન્યુઅલ ધોરણે, બરાબર. જો આપણે ગ્લોબલ લેવલ પર ઓન એન એવરેજ વાત કરીએ તો પ્રત્યેક વ્યક્તિ એ 4.4 ટન CO2નું એમિશન કરે છે એન્યુઅલી, બરાબર ને? તો જે ગ્લોબલ એવરેજ કરતાં 60% ઓછું છે, જે ઘણું સારું કહેવાય, બરાબર ને? ભારત કેમ કાર્બન એમિશન વધારે માત્રામાં ક્રિએટ કરે છે? બીકોઝ એની વસ્તી વધારે છે. જો આપણે પર કેપિટા જોઈએ કાર્બન એમિશન, તો ભારતનું પર કેપિટા ઉત્સર્જન માત્ર 1.7 ટન છે એન્યુઅલી, બરાબર ને? જે ગ્લોબલ એવરેજ પર એક વ્યક્તિનું 4.4 ટન છે, 60% ઓછું છે, બરાબર ને? ઓકે. અને જો રિપોર્ટના અમુક કી પોઈન્ટ્સ વિશે વાત કરું, તો રિપોર્ટની અંદર એવું જાણવા મળ્યું કે ભાઈ જે ટોપ 10 દેશો છે, ટોચના જે 10 દેશો છે આ રિપોર્ટની અંદર, એ 10 દેશો તો માત્ર દુનિયાની અંદર માત્ર 1% કરતાં પણ ઓછું કાર્બન એમિશન પ્રોડ્યુસ કરે છે. મતલબ ટોપની અંદર જે દેશો આવે છે તે એકચ્યુઅલી કાર્બન એમિશન ક્રિએટ જ નથી કરતા, બરાબર ને? તો જે દેશ કાર્બન એમિશન ક્રિએટ કરે છે તેમને પોતાનો પ્રોગ્રેસ વધારવાની જરૂર છે, બરાબર ને? રિપોર્ટ એવું કહેવા માંગે છે, રાઈટ? ઓકે. અને જો હું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે વાત કરું, જેના દ્વારા આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે, તો એના સ્થાપક છે પ્રોફેસર ક્લાઉસ શ્વાબ, એના એમડી છે સાદિયા સાહિદી, એના મુખ્ય મથક છે કોલોની સ્વિટ્ઝરલેન્ડની અંદર, અને ક્યારે તેનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું? 1971ની અંદર, બરાબર ને? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ કે સૌથી પહેલા તો ક્વેશ્ચન એવું બને કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એમાં રિસેન્ટલી કયો રિપોર્ટ લોન્ચ કર્યું? એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2024. અને એની અંદર ભારતનો રેન્ક કયો આવ્યો? 63મો. ગયા વર્ષે કયો હતો? 67મો. કોને ટોપ કર્યું? સ્વીડન. અને કયા 3 દેશો સૌથી ઝડપી પ્રગતિ નોંધાવી? એસ્ટોનિયા, ઇથોપિયા અને લેબનોને, બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત જો આ ઇન્ડેક્સ વિશે વાત કરીએ, ટોટલ 120 દેશોનો સર્વે કરવામાં આવ્યો, અને એમાંથી 107 દેશોએ છેલ્લા 10 વર્ષમાં પ્રગતિ નોંધાવી છે, પણ માત્ર 30 દેશોએ એ 10% કરતાં વધારે પ્રગતિ નોંધાવી છે, બરાબર ને? અને આ ટોપ 5 કન્ટ્રીઝનું લિસ્ટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. અને જો હું વાત કરું G20 દેશો વિશે, તો G20ના 20 દેશોમાંથી 6 દેશોએ ટોપ 20માં સ્થાન હાસિલ કર્યું છે, બરાબર ને? અને જો ઇન્ડિયા સ્પેસિફિક વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, તો ઇન્ડિયા 4th લાર્જેસ્ટ રિન્યુએબલ એનર્જી માર્કેટ ધરાવે છે. જેટલી પણ એનર્જી પ્રોડ્યુસ કરે છે એમાંથી 42% રિન્યુએબલ એનર્જી દ્વારા આવે છે. આ ઉપરાંત $10 બિલિયન ખર્ચો કરે છે દર વર્ષે ગ્રીન હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પાછળ. અને ઇન્ડિયાનું પર કેપિટા જે કાર્બન એમિશન છે એ 1.7 ટન છે, જે ગ્લોબલ એવરેજ કરતાં 60% ઓછું છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે. આપણું નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ 21 જૂન 2024ના રોજ આયોજિત કરવામાં આવેલો હતો, એના વિશે વાત કરીએ, બરાબર ને? તો હમણાં રિસેન્ટલી 21 જૂન 2024ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા સેલિબ્રેટ કરવામાં આવ્યો. એ 10મી એનિવર્સરી હતી. જે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા એ 21 જૂન 2015ના રોજ મનાવવામાં આવેલો હતો, અને આ તેના 10 વર્ષ કમ્પ્લીટ થયા, એટલા માટે તે રિસેન્ટ ન્યૂઝમાં છે. જો યોગા વિશે વાત કરું તો તે 5000 વર્ષ જૂનું એક એન્શિયન્ટ પ્રેક્ટિસ છે, જેનું ઓરિજિનેશન ક્યાંથી થયું હતું? ઇન્ડિયાથી થયું હતું ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. તો જો હું આ દિવસની થીમ વિશે વાત કરું, કે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 જે સેલિબ્રેટ કરવામાં આવ્યો રિસેન્ટલી, એનું થીમ શું હતી? સ્વ અને સમાજ માટે યોગ, બરાબર ને? યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી, બરાબર ને? એની થીમ રાખવામાં આવેલી હતી. જો યોગાના મહત્વ વિશે વાત કરું, તો યોગ શબ્દ એ સંસ્કૃત મૂળ યુજ પરથી રાખવામાં આવેલો છે, રાઈટ? યુજનું મતલબ શું થાય? જોડાવું અને એક થવું.
યુનાઇટ થવું, યોગ થવું, બરાબર ને? રાઈટ. યોગા એક સાયન્સ છે, બરાબર ને, કે જે શરીર અને મનમાં શાંતિ મેળવવા માટે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કાર્યોને જોડે છે, બરાબર ને? અને ભારતીય યોગાને યુનેસ્કોની જે ઇનટેન્જિબલ હેરિટેજની જે લિસ્ટ બહાર પાડવામાં આવે છે દર વર્ષે, એની અંદર યુનેસ્કો 2016ની અંદર ઇન્ડિયન યોગાને ઇનટેન્જિબલ લિસ્ટની અંદર સામેલ કરેલી હતી, બરાબર? ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. જો આ દિવસના બેકગ્રાઉન્ડ વિશે વાત કરું તો યુએન જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર 2014ની અંદર એક રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું કે આપણે દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરીશું. અને આ જે રિઝોલ્યુશન યુએન જનરલ એસેમ્બલીએ જે પાસ કર્યું તે કોના કહેવાથી કર્યું? તો ભારતે પ્રપોઝલ રાખેલું હતું. જ્યારે પીએમ મોદીએ 19માં યુએન જનરલ એસેમ્બલીની અંદર જ્યારે પોતાનું સંબોધન કર્યું ત્યારે તેમને દુનિયાની અંદર આ પ્રસ્તાવ મૂક્યો કે આપણે એક આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સેલિબ્રેટ કરવો જોઈએ, લોકોની અંદર એના બેનિફિટ્સ વિશે અવેરનેસ ક્રિએટ કરવા માટે. જો હું ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા જે પહેલો દિવસ સેલિબ્રેટ કરવામાં આવેલો હતો 2015ની અંદર 21 જૂને, ત્યારે એ દિવસે 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી. એકચ્યુઅલી ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2015નો જે ફર્સ્ટ ડે સેલિબ્રેટ કરેલો હતો આપણે, એ આપણું જે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે એના દ્વારા સેલિબ્રેટ કરવામાં આવેલો હતો, એને હોસ્ટ કરેલો હતો. અને એ યોગાના લેસનની અંદર 35,985 સહભાગીઓ સામેલ હતા, જે ગિનીસ વર્લ્ડ ઓફ રેકોર્ડ છે કે એક પર્ટિક્યુલર લેસનની અંદર આટલી મોટી માત્રામાં લોકો સામેલ હોય, બરાબર ને? અને અને આ ઉપરાંત યોગાના તે પાર્ટમાં 84 અલગ અલગ દેશોમાંથી લોકો આવેલા હતા, બરાબર ને? ઓકે. તો આ 2 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા હતા એ વખતે, બરાબર? ઓકે. તો આઈ થિંક તમને વિશ્વાસ આ રીતે ખબર પડી હશે. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 21 જૂન, 10મી એનિવર્સરી હતી આ વખતે. થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. આ ઉપરાંત યોગાનું જે શબ્દ છે, યોગ શબ્દ, એ સંસ્કૃતના મૂળ યુજ ઉપરથી આવેલો છે. અને યુનેસ્કોએ 2016ની અંદર જે માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં ઇન્ડિયન યોગાને સામેલ કરેલું હતું 2016ની અંદર, બરાબર ને? ઓકે. અને ઇન્ડિયાના પ્રપોઝલથી યુએન જનરલ એસેમ્બલીએ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો હતો, બરાબર ને? 2014ની અંદર. ઓકે, રાઈટ. તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી 1 જુલાઈ 2024થી નવા ફોજદારી કાયદા અમલમાં મુકાશે એવું સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે. તો કયા નવા ફોજદારી કાયદા અમલમાં મુકાશે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કયા કાયદાઓને રિપ્લેસ કરીને નવા કાયદા બનાવવામાં આવેલા છે એ પણ જાણવું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને કોના દ્વારા આ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે એના વિશે જોઈએ. તો હમણાં રિસેન્ટલી ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ, જે મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રીવન્સ એન્ડ પેન્શન અંડરમાં કામ કરે છે, એવો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે 3 નવા ફોજદારી કાયદા એ 1 જુલાઈ 2024થી અમલમાં મૂકવામાં આવશે. કયા 3 નવા ફોજદારી કાયદા? તો ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. આ જે 3 નવા ફોજદારી કાયદા છે એ 1 જુલાઈ 2024થી અમલમાં આવશે, બરાબર ને? હવે આ 3 કાયદા શું છે, કોને તેને રિપ્લેસ કરવામાં આવેલા છે, બરાબર ને? પહેલા કયા કાયદા હતા જેને રિપ્લેસ કરીને નવા કાયદા બનાવવામાં આવેલા છે એના વિશે વાત કરીએ, બરાબર ને? જો આ 3 નવા ફોજદારી કાયદા વિશે વાત કરું તો જે ભારતીય ન્યાય સંહિતા છે એ ઇન્ડિયન પેનલ કોડ 1860ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે. ભારતીય નાગરિક સુરક્ષા અધિનિયમ છે તે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે. અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે. તમે જોઈ શકો કે આ જે જૂના એક્ટ છે, ઇન્ડિયન પેનલ કોડ 1860માં બનાવવામાં આવેલો, ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973માં બનાવવામાં આવેલો અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872માં બનાવવામાં આવેલો. કેટલા જૂના એક્ટ હતા. એના પછી તો આપણો દેશ કેટલો ડેવલપ થઈ ગયો. તો એ જે આટલા વર્ષો જૂનો એક્ટ છે એને અપડેટ કરવા માટે આ નવા કાયદા બનાવવામાં આવેલા છે, બરાબર ને? ઓકે. હવે આ જે નવા કાયદા છે એ એક સ્કીમની અંદર બનાવવામાં આવેલા છે. કઈ સ્કીમની અંદર બનાવવામાં આવેલા છે ફ્રેન્ડ્સ? રાષ્ટ્રીય ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્હેન્સમેન્ટ સ્કીમ. રાષ્ટ્રીય ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્હેન્સમેન્ટ સ્કીમ. આ સ્કીમની અંડરમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી કેબિનેટ કમિટી દ્વારા. અને 2025થી 2029 આ 4 વર્ષના સમયગાળા માટે 2200 કરોડ રૂપિયાનું બજેટ એલોકેટ કરવામાં આવ્યું. અને આ સ્કીમની અંદરમાં આ 3 નવા કાયદા બનાવવામાં આવ્યા, બરાબર ને? તો હવે આ 3 નવા કાયદા શું છે, કઈ નવી જોગવાઈ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે, એના વિશે વાત કરીએ.
ઓકે, સૌથી પહેલા વાત કરીએ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023. મેં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 એ ઇન્ડિયન પેનલ કોડ ઇન્ડિયન પેનલ કોડ 1860 ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે. ઇન્ડિયન પેનલ કોડ 1860 ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે, બરાબર ને? ઓકે, હવે આ ઇન્ડિયન પેનલ કોડની અંદર કયા કયા નિયમો હતા? તો એક પર્ટિક્યુલર વ્યક્તિ જે ક્રાઇમ કરે છે, બરાબર, એને કયા ટાઈપનો ક્રાઇમ કર્યો છે અને એને કેટલી સજા મળવી જોઈએ, એ દરેક સજાની જોગવાઈ એ ઇન્ડિયન પેનલ કોડ 1860માં લખેલી હતી. અને એને હવે રિપ્લેસ કરીને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 બનાવવામાં આવી રહ્યું છે, બરાબર. ઓકે, ઇન્ડિયન પેનલ કોડની અંદર ટોટલ 511 કલમો હતા, જે હવે ભારતીય ન્યાય સંહિતાની અંદર માત્ર કેટલી કલમો છે? 358 કલમો છે, બરાબર ને? રાઈટ. ભારતીય ન્યાય સંહિતાની અંદર ટોટલ 20 નવા ગુનાઓ એડ કરવામાં આવેલા છે. 20 નવા ગુનાઓ એડ કરવામાં આવેલા છે. 33 ગુનાઓ માટે કેદની સજામાં વધારો કરવામાં આવેલો છે અને 83 ગુનાઓ માટે દંડની સજામાં વધારો કરવામાં આવેલો છે, બરાબર ને? રાઈટ. ઓકે, હવે કયા ઇમ્પોર્ટન્ટ મોડિફિકેશન કરવામાં આવેલા છે જે ઇન્ડિયન પેનલ કોડમાં નહોતા, એના વિશે વાત કરીએ. તો આ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની અંદર મોબ લિંચિંગની ડેફિનેશન આપવામાં આવી છે. મોબ લિંચિંગ તમે નામ સાંભળ્યું હશે ફ્રેન્ડ્સ. મોબ લિંચિંગ કોને કહેવાય? તો એની ડેફિનેશન, એક પર્ટિક્યુલર ડેફિનેશન આ એક્ટની અંડરમાં આપવામાં આવી છે, જે અત્યાર સુધી પર્ટિક્યુલર ડેફિનેશન નહોતી. મોબ લિંચિંગ કોને કહેવાય? તો આ એક્ટ પ્રમાણે જ્યારે કોઈ 5 વ્યક્તિ, મિનિમમ 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ કોઈ એક વ્યક્તિનું મર્ડર કરી નાખે. કેમ? તો જાતિ, ભાષા અથવા વ્યક્તિગત માન્યતાના આધારે કોઈ એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવે મિનિમમ 5 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથ દ્વારા, તો તેને કહેવાય મોબ લિંચિંગ, બરાબર ને? તો મોબ લિંચિંગ માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે આ નયા એક્ટના અંડરમાં, બરાબર ને? સજાની જોગવાઈ કઈ છે? તો મેક્સિમમ આજીવન કેદ અથવા મૃત્યુદંડ આપવામાં આવશે અને 10 લાખ સુધીનો દંડ કરવાનો આવશે. મેક્સિમમની વાત કરો ત્યાં સુધી. મોબ લિંચિંગ કોને કહેવાય એની પર્ટિક્યુલર ડેફિનેશન નથી, જે આ એક્ટ અંડરમાં આપવામાં આવી છે, કે અગર મિનિમમ 5 કે તેથી વધુ વ્યક્તિનું જૂથ જાતિ, ભાષા અથવા વ્યક્તિગત માન્યતાના આધારે કોઈને મારી નાખે, કોઈનું મર્ડર કરી નાખે, તેને મોબ લિંચિંગ કહેવાશે. અને મેક્સિમમ સજા કેટલી થશે? આજીવન કેદ અથવા મૃત્યુ અને મેક્સિમમ 10 લાખ રૂપિયાનો સુધીનો દંડ કરવો પડશે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત આ અધિનિયમની અંદર રાજદ્રોહ શબ્દને કાઢી નાખવામાં આવેલો છે. સેડિશન શબ્દને કાઢી દેવામાં આવેલો છે, બરાબર ને? રાજદ્રોહ શબ્દને કાઢી દેવામાં આવેલો છે, પરંતુ આ એક્ટની અંડરમાં એને લગતી જે સજા છે, બરાબર, તે તો મેન્ટેન રાખવામાં આવી છે, બરાબર ને? અગર કોઈ વ્યક્તિ અથવા કોઈ સંસ્થા એ ભારતની સોવરેનિટી, ઇન્ટિગ્રિટી ઉપર કોઈ સવાલ ઉઠાવશે તો તેને રાજદ્રોહ નહીં કહી શકાય, બરાબર? રાજદ્રોહ નહીં કહી શકાય, પરંતુ રાજદ્રોહને જે મતલબ જે સજા થવી જોઈએ એ દરેક સજા તો મેન્ટેન રહેશે, બરાબર ને? ઓકે, આ ઉપરાંત આ અધિનિયમની અંદર અપહરણ, ગેરવસૂલી, કોન્ટ્રાક્ટ કિલિંગ, આ જેવા સંગઠિત ગુનાઓ છે, જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, બરાબર, તેમના માટે સજાઓની જોગવાઈ વધારવામાં આવી છે. જે ઇન્ડિયન પેનલ કોડની અંદર જે સંગઠિત ગુનાઓ હતા, જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હતા, તેમાં જે દંડ હતા ને, એની અંદર દંડની માત્રામાં વધારો કરવામાં આવ્યો, પેનલ્ટીમાં પણ વધારો કરવામાં આવ્યો અને કેદની અંદર પણ વધારો કરવામાં આવ્યો આ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની અંદર, બરાબર ને? તો જો હું પેનલ્ટીની વાત કરું, તો અગર કોઈ વ્યક્તિ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરે છે, કોન્ટ્રાક્ટ કિલિંગ છે, અપહરણ છે, બરાબર ને, તો તેને મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે અને મેક્સિમમ મૃત્યુ અથવા આજીવન કેદ થઈ શકે, મૃત્યુદંડ અથવા આજીવન કેદ મેક્સિમમ. અને જો કેદ મિનિમમ 5 લાખ સુધીનો દંડ થશે અને મિનિમમ 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે, બરાબર ને? તો અગર કોઈ વ્યક્તિ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે તો મિનિમમ 5 વર્ષની જેલ અથવા મેક્સિમમ મૃત્યુદંડ અથવા આજીવન કેદ અને મિનિમમ 5 લાખનો દંડ અને મેક્સિમમ કેટલા લાખનો દંડ થશે? 10 લાખનો દંડ થશે, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. અને આ ઉપરાંત જો હું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023 ની વાત કરું, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023 એ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973 ને રદ કરીને બનાવવામાં આવેલો છે, બરાબર ને? તો ક્રિમિનલ પ્રોસિજર કોડ એકચ્યુઅલી શું, આ કોડની અંદર કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લખેલા હતા કે અગર કોઈ વ્યક્તિ કોઈ ક્રાઇમ કર્યો છે તો તેના માટે એ ક્રાઇમની તપાસ, ધરપકડ, એના ઉપર કાર્યવાહી, એના જામીન માટેની પ્રક્રિયા, આ બધી માટે કઈ કઈ પ્રોસિજર હોવી જોઈએ, એ દરેક પ્રોસિજર આ ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર લખેલી છે, જેને હવે રિપ્લેસ કરીને
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અધિનિયમ 2023 લોન્ચ કરવામાં આવ્યું છે. આ અધિનિયમમાં ટોટલ 531 કલમો હશે. જે જે શરૂઆતનો જે ક્રિમિનલ પ્રોસિજર કોડ હતો એમાં માત્ર 484 કલમો હતી. આ અધિનિયમમાં 531 કલમો છે અને 177 જોગવાઈને અંદર મોડિફિકેશન કરવામાં આવેલું છે. બરાબર ને? હવે એની અંદર આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે કે આ અધિનિયમની અંદર એવું કહેવામાં આવેલું છે કે અગર કોઈ વ્યક્તિને 7 વર્ષ કે તેથી વધુ કેદની સજા થઈ તો તેવા ગુના માટે ફોરેન્સિક તપાસ કરાવવી ફરજિયાત છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, રાઈટ. ઓકે, આ ઉપરાંત બીજી એક મહત્વની ઇન્ફોર્મેશન કે જે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં હતી તે અહીંયા રિટેન કરવામાં આવી છે કે અગર કોઈ વ્યક્તિ, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ એને કોઈ ક્રાઇમ કર્યો અને માની લઈએ કે એ ક્રાઇમને લગતી જે મેક્સિમમ સજા છે તે 10 વર્ષની છે. બરાબર, ઓકે. હવે એ વ્યક્તિ ઉપર ચાર્જશીટ ફાઇલ થઈ, એના ઉપર ટ્રાયલ્સ થયા. બરાબર, એ વ્યક્તિ જેલમાં છે પણ હવે એના ક્રાઇમને સાબિત કરવા માટેના ટ્રાયલ્સ થયા. પણ એ ટ્રાયલ્સ કરતા કરતા 5 વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થઈ ગયા? 5 વર્ષ થઈ ગયા. વ્યક્તિ જેલમાં છે 5 વર્ષથી. એને જે ક્રાઇમ કર્યો છે એના માટેની મેક્સિમમ સજા છે 10 વર્ષની અને એ 10 વર્ષ કરતા અડધો સમય તેને ઓલરેડી જેલમાં વિતાવી દીધો પણ હજી એનો ક્રાઇમ સાબિત નથી થયો. બરાબર ને? ઓકે, તો એવા કેસમાં તે વ્યક્તિને બેલ આપી દેવામાં આવશે. બરાબર ને? ઓકે, ઓકે. અને આ ઉપરાંત જો એ વ્યક્તિએ પહેલી વખત ક્રાઇમ કર્યો હશે અને એને જે ક્રાઇમ કર્યો હશે અને એની મેક્સિમમ સજા 10 વર્ષની હશે તો એવા વ્યક્તિને જો એના ઉપર ટ્રાયલ્સ ચાલતા હશે અને 3 વર્ષ સુધી ટ્રાયલ્સ ચાલતા હશે અને જે સજા સાબિત નહીં થઈ હોય, બરાબર ને, તો એને 3 વર્ષ પછી બેલ આપી દેવામાં આવશે. બરાબર ને? ઓકે. પણ આ વસ્તુ કોની પર લાગુ નહીં પડે કે જેને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ મળ્યું હોય, આજીવન કેદ મળ્યું હોય, તેના ઉપર આ વસ્તુ લાગુ નહીં પડે. જેને મૃત્યુદંડ મળ્યો હોય તેના પર આ વસ્તુ લાગુ નહીં પડે. બરાબર ને? ઓકે. તો અગર કોઈ વ્યક્તિએ એવો ક્રાઇમ કર્યો હોય જેની ફોર એક્ઝામ્પલ મેક્સિમમ સજા 10 વર્ષ છે અને તેને 5 વર્ષ ઓલરેડી જેલમાં વિતાવી દીધા છે. બરાબર ને? અને હજી સુધી તેની સજા સાબિત નથી થઈ, તેના ઉપર ટ્રાયલ્સ જ ચાલી રહ્યા છે, તેને બેલ આપી દેવામાં આવશે. અને જો એ વ્યક્તિ પહેલી વખત ક્રાઇમ કરેલો હશે તો 3 વર્ષની સજા પછી જ, 3 વર્ષ જેલમાં ગુજાર્યા પછી જ સજા ભલે સાબિત ના થઈ હોય તો છતાં પણ તેને બેલ આપી દેવામાં આવશે. બરાબર ને? ઓકે, આ વસ્તુ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં પણ હતી અને અહીંયા રિપીટ કરવામાં આવી છે સિમ્પલ. બરાબર ને? ઓકે, રાઈટ. જો હું ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની વાત કરું, બરાબર, તો ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 એ ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ને રિપ્લેસ કરીને બનાવવામાં આવેલું છે. ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 રિપ્લેસ કરીને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 બનાવવામાં આવેલો છે. તો આ ઇન્ડિયન એવિડન્સ એક્ટ નામ પરથી ખબર પડે છે કે એવિડન્સ કેવા હોવા જોઈએ, એ કેવા એવિડન્સને માન્યતા આપવામાં આવશે એ આ એક્ટની અંદરમાં લખેલું હતું અને તેને રિપ્લેસ કરીને હવે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 નવો એક એક્ટ બનાવવામાં આવેલો છે. બરાબર ને? હવે આ નવા અધિનિયમની અંદર 170 જોગવાઈનો સમાવેશ કરવામાં આવે છે, જે જૂના અધિનિયમની અંદર 168 નો સમાવેશ કરવામાં આવેલો હતો. 3 જોગવાઈ વધારે એડ કરવામાં આવેલી છે, બાકી ઓલમોસ્ટ એક્ટ સેમ છે. અને આ ઉપરાંત જે રીતના ઇન્ડિયન એવિડન્સ એક્ટની અંદર 2 ટાઈપના એવિડન્સ સ્વીકારવામાં આવતા હતા, એક તો ડોક્યુમેન્ટરી એવિડન્સ અને એક ઓરલ એવિડન્સ. એવી રીતના અહીંયા પણ 2 ટાઈપના એવિડન્સ સ્વીકારવામાં આવશે, ડોક્યુમેન્ટરી એવિડન્સ અને ઓરલ એવિડન્સ. અને આ નવા એક્ટની અંદરમાં ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની અંદરમાં ડોક્યુમેન્ટ્સને ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ નામ આપવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટ્સનું શું નામ આપવામાં આવ્યું છે? ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ નામ આપવામાં આવ્યું છે. તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે, ઓકે. અને આ ત્રણેય એક્ટ નવા બનાવવાની જે પ્રસ્તાવ રાખ્યો હતો, કોને રાખેલો હતો? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા, ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલો હતો. અને કેન્દ્રીય મંત્રી કોણ છે ફ્રેન્ડ્સ? અમિત શાહ. અને રાજ્યમંત્રી કોણ છે? નિત્યાનંદ રાય, બંડી સંજય કુમાર. આ એમના રાજ્યમંત્રી છે. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝ સારી રીતે ખબર પડી હશે. એકવાર રિવાઇઝ કરી દો ફ્રેન્ડ્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે 1 જુલાઈ 2024 થી નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. નવા ફોજદારી કાયદા કયા કયા છે? 3. તો ભારતીય ન્યાય સંહિતા, જે ઇન્ડિયન પેનલ કોડને રિપ્લેસ કરશે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, જે ક્રિમિનલ પ્રોસિજર કોડને રિપ્લેસ કરશે, અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે ઇન્ડિયન એવિડન્સ એક્ટને રિપ્લેસ કરશે. બરાબર ને? અને આ 3 જે નવા કાયદા બની રહ્યા છે, કઈ સ્કીમ અંડરમાં બની રહ્યા છે? રાષ્ટ્રીય ફોરેન્સિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્હાન્સમેન્ટ સ્કીમ અંડરમાં બની રહ્યા છે. આ સ્કીમ અંડરમાં 2025 થી 2029 વર્ષ માટે, મતલબ 4 વર્ષના સમયગાળા માટે 2200 કરોડ કરતા વધારે બજેટ એલોકેટ કરવામાં આવેલું છે. બરાબર ને? અને આ સ્કીમ કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે. ઓકે, રાઈટ. અને દરેક એક્ટમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ મોડિફિકેશન છે એ પણ મેં તમને સમજાવ્યા.
જે આ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ છે ત્યાં મોબ લિન્ચિંગની ડેફિનેશન આપવામાં આવી છે. આ ઉપરાંત જે રાજદ્રોહ શબ્દ છે તેને કાઢી દેવામાં આવેલો છે. અને આ ઉપરાંત જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ છે તેની સજા વધારવામાં આવી છે. બરાબર. આ ઉપરાંત ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બરાબર, સુરક્ષા સંહિતા મતલબ જે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એને રિપ્લેસ કરીને આ એક્ટ બનાવવામાં આવેલો છે. અને આ એક્ટ પ્રમાણે જે વ્યક્તિને 7 વર્ષ કે તેથી વધુ સજા થશે તેના ગુના માટે ફોરેન્સિક તપાસ કરાવવી ફરજિયાત છે. બરાબર ને? ઓકે. અને આ ઉપરાંત અગર કોઈ વ્યક્તિને જે પણ ક્રાઇમ કર્યો હોય તેની જે મેક્સિમમ સજા હોય એના કરતા તેનો અડધી સજા ઓલરેડી ટ્રાયલ્સની અંદર જ જતી રહી હોય તો તે વ્યક્તિને બેલ આપી દેવામાં આવશે. બરાબર ને? એની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને જો હું ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ને જે અધિનિયમે રિપ્લેસ કર્યો છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, એ એક્ટ વિશે વાત કરું તો એ જૂના એક્ટ જેવો જ છે, ખાલી જસ્ટ ડોક્યુમેન્ટ્સ ને ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ અહીંયા કહેવામાં આવે છે. બરાબર ને? આઈ થિંક તમે આખી લિસ્ટમાં સારી રીતે ખ્યાલ કરી હશે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી યુએન કોન્ફરન્સ એન્ડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. અને એ રિપોર્ટની જો વાત કરું તો એ રિપોર્ટનું ટાઇટલ છે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન એન્ડ ડિજિટલ ગવર્મેન્ટ. ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન એન્ડ ડિજિટલ ગવર્મેન્ટ. આ રિપોર્ટની અંદર યુએન કોન્ફરન્સ એન્ડ ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા દુનિયાના અલગ અલગ દેશોની અંદર ફાઇનાન્શિયલ 2024ની અંદર એફડીઆઈ કેટલું થયું છે, ગયા વર્ષે સરખામણીમાં કેટલું વધ્યું છે, કેટલું ઘટ્યું છે, એનું ડેટા આપવામાં આવેલું છે. બરાબર ને? તો એના વિશે વાત કરીએ તો આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભારતની અંદર એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોને કહેવાય ફ્રેન્ડ્સ? જ્યારે કોઈ એક વ્યક્તિ અથવા સંસ્થા, કોઈ એક ફોરેનની વ્યક્તિ અથવા ફોરેનની સંસ્થા એ ભારતની અંદર કોઈ કંપનીની અંદર રોકાણ કરે, બરાબર ને, કોઈ કંપનીની અંદર સીધું રોકાણ કરે, બરાબર ને, તેને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. બરાબર ને? ઓકે. અને ભારતની અંદર જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ 2023 ફાઇનાન્શિયલ 2023-24ની અંદર 43% ઘટ્યું છે. બરાબર ને? જે 2023માં 49 બિલિયન ડોલર થયું હતું 2022-23માં, બરાબર ને, એ ઘટીને 2023-24માં કેટલું થઈ ગયું છે? માત્ર 28 બિલિયન ડોલર થઈ ગયું છે. બરાબર ને? રાઈટ. અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવનારની યાદીમાં ભારતનો ક્રમ 2022માં 8મો ક્રમ હતો, જ્યાં 2023માં કેટલો થઈ ગયો છે? 15મો ક્રમ થઈ ગયો છે. બરાબર ને? તો જસ્ટ ન્યૂઝની હેડલાઇન શું છે કે હમણાં રિસેન્ટલી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઉપર એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો, ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન એન્ડ ડિજિટલ ગવર્મેન્ટ. આ રિપોર્ટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા, યુએનની એક સંસ્થા છે એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. 2024નો રિપોર્ટ છે. આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભારતની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ 2022 સરખામણીમાં 43% ઘટ્યું છે. 2022માં જે 49 બિલિયન ડોલરનું એફડીઆઈ થયેલું હતું, જે 2023માં માત્ર 28 બિલિયન ડોલર થયું છે. બરાબર ને? અને એફડીઆઈ રિસીવ કરવાના લિસ્ટની અંદર ભારતનો ક્રમ જે 2022માં 8મો ક્રમ હતો, જે ઘટીને કયો થઈ ગયો છે? 15મો ક્રમ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. તો આના વિશે જોઈએ, આ રિપોર્ટ વિશે જોઈએ. હવે આ ટેબલની જો વાત કરું તો એફડીઆઈ ઇનફ્લો કયા દેશે સૌથી વધારે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રિસીવ કર્યું છે? તો સૌથી પહેલો નંબર આવે છે યુએસએ. 2023માં 311 બિલિયન ડોલરનું એફડીઆઈ રિસીવ કર્યું. સેકન્ડ નંબર પર ચાઇના 163 બિલિયન ડોલરનું એફડીઆઈ રિસીવ કર્યું. થર્ડ નંબર પર સિંગાપુર. ફોર્થ નંબર પર હોંગકોંગ. ફિફ્થ નંબર પર બ્રાઝિલ. અને ઇન્ડિયાનો નંબર કયો છે? 15નો નંબર છે. બરાબર ને? ઓકે. 28 બિલિયન ડોલરનું એફડીઆઈ રિસીવ કર્યું, જે 2022માં કેટલા બિલિયન ડોલર હતું? 49 બિલિયન ડોલર. 43%નો ઘટાડો થયો છે. બરાબર ને? ઓકે. અને જો હું એફડીઆઈ આઉટફ્લો ની વાત કરું ફ્રેન્ડ્સ, બરાબર ને, એફડીઆઈ આઉટફ્લો. હવે એફડીઆઈ આઉટફ્લો મતલબ અહીંયા ઇનફ્લોની જગ્યાએ આવશે આઉટફ્લો, કે કયા દેશમાંથી સૌથી વધારે એફડીઆઈ બહાર બીજે કોઈ દેશમાં ગયું છે, કયા દેશમાંથી સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ ગયું છે, બરાબર ને, બીજા દેશમાં, એના વિશે વાત કરીએ. સૌથી વધારે એફડીઆઈ આઉટફ્લો ક્યાંથી થયો છે? યુએસએ થી. બરાબર. એફડીઆઈ રિસીવ કરવામાં પણ યુએસએ ફર્સ્ટ નંબર પર છે, અને એફડીઆઈ કરવામાં પણ યુએસએ ફર્સ્ટ નંબર પર છે. અને ઇન્ડિયાનો નંબર દેખો, એફડીઆઈ આઉટફ્લોના કેસમાં ઇન્ડિયાનો નંબર કયો છે? 20મો નંબર છે. બરાબર ને? ગયા વર્ષે 15 બિલિયન ડોલરનું એફડીઆઈ આપણે બહાર મૂકેલું હતું, અને આ વર્ષે 13 બિલિયન ડોલરનું આપણે આપણી સંસ્થાઓ અથવા આપણા વ્યક્તિએ બીજા દેશમાં કરેલું છે. બરાબર ને? રાઈટ.
એફડીએ રિસીવ કરવાની બાબતમાં ભારતનો રેન્ક 15મો છે અને એફડીએ કરવાની બાબતમાં ભારતનો રેન્ક 20મો છે. ધ્યાનમાં રાખવાનું છે અકોર્ડિંગ ટુ સંસ્થા. અને એફડીએ રિસીવ કરવા અને એફડીએ કરવા બંને કેસમાં પણ ટોપ પર છે. યુએસએ ટોપ પર છે. બરાબર ને? ઓકે, રાઈટ. અને જો ગ્લોબલ લેવલ પર વાત કરું તો ગ્લોબલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઘટીને 2023માં $1.3 ટ્રિલિયન થઈ ગયું છે. બરાબર ને? અને છેલ્લા 2 વર્ષથી સતત 10% ઘટાડો થઈ રહ્યો છે. અને આ જે ઘટાડો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની અંદર થઈ રહ્યો છે ગ્લોબલ લેવલ ઉપર, એ નોર્મલી જે જીઓપોલિટિક ટેન્શન્સ વધતી રહે છે, લાઈક રશિયા યુક્રેનના યુદ્ધના કારણે, ઇઝરાયલ પેલેસ્ટાઇનના યુદ્ધના કારણે, એના કારણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એક એક દેશમાંથી બે દેશમાં ઘણું ઘટી રહ્યું છે. બરાબર ને? રાઈટ. ઓકે. અને ટોચના 20 યજમાન અર્થતંત્રોમાં જે એફડીઆઈ રિસીવ કરે છે એમાં ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, ચીન, યુએસએ અને ભારત એ નોંધપાત્ર વિદેશી સીધા રોકાણમાં ઘટાડો કરવામાં આવેલો. ટોચના જે 20 અર્થતંત્રો છે જ્યાં એફડીઆઈ સૌથી વધારે રિસીવ થાય છે તેમાં એફડીઆઈ રિસીવ કરવાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે એવો રિપોર્ટ કહે છે. બરાબર ને? ઓકે. અને જો રિજનલ વલણોની વાત કરું તો સૌથી વધારે દુનિયામાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એ કયા દેશોમાં થાય છે તો એશિયન કન્ટ્રીઝમાં થાય છે. એમાં પણ સાઉથ એશિયન એન્ડ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝમાં સૌથી વધારે એફડીઆઈ થાય છે. અને એમાં પણ 8% ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે. બરાબર ને? રાઈટ. ઓકે. અને ઓકે, આ ઉપરાંત આ રિપોર્ટ શું કહે છે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તો ઘટ્યું જ છે. બરાબર ને? ઓવરઓલ ગ્લોબલ લેવલ ઉપર પણ અને ઇન્ડિયામાં પણ. અને આ ઉપરાંત ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે સેક્ટરમાં થવું જોઈએ એ સેક્ટરમાં નથી થઈ રહ્યું. જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે 2030 સુધીમાં એચીવ કરવાના છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં તો એચીવ કરવા માટે તો એફડીઆઈ થતું જ નથી. બરાબર ને? રાઈટ. મતલબ જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ગોલ્સને એચીવ કરવા માટે થવું જોઈએ તે ગોલ્સ પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નથી થઈ રહ્યું, જે ચિંતાજનક બાબત છે. બરાબર ને? રાઈટ. ઓકે. અને જે સંસ્થાએ આ રિપોર્ટ લોન્ચ કર્યો છે, જો એ સંસ્થા વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો યુએન કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ, આ સંસ્થા યુએન અંડરમાં કામ કરે છે. ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર ટ્રેડને પ્રમોટ કરવા માટે આ સંસ્થા બનાવવામાં આવેલી છે. એના સેક્રેટરી જનરલ છે રેબિકા ગ્રીન્સપેન, જે યુએનના સેક્રેટરી જનરલ છે તે જ. અને યુએનના પહેલા મહિલા સેક્રેટરી જનરલ છે, ધ્યાનમાં રાખવાનું છે, રેબિકા ગ્રીન્સપેન. એનું મુખ્ય મથક છે જીનિયસ, સ્વિટ્ઝરલેન્ડ. અને સ્થાપના થઈ 30 ડિસેમ્બર 1968 તારીખે. બરાબર ને? તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચલો. અને નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, એમાં રિસેન્ટલી ઇટલીએ 13મી થી 15મી જૂન દરમિયાન 50મી G7 સમિટનું આયોજન કરેલું હતું. એના વિશે વાત કરીએ તો ઇટલી જે 2024 માટે G7 ગ્રુપની પ્રેસિડેન્સી સંભાળી રહ્યું હતું. બરાબર. એને હમણાં રિસેન્ટલી 50મી G7 સમિટનું આયોજન કરેલું હતું. અને G7 કન્ટ્રીઝની અંદર જો હું વાત કરું તો કયા કયા દેશો એ આ ગ્રુપના મેમ્બર છે તો દુનિયાની 7 અદ્યતન અર્થવ્યવસ્થાઓ કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન એ G7 ગ્રુપના મેમ્બર કન્ટ્રી છે. ઇન્ડિયા આ ગ્રુપનું મેમ્બર નથી, છતાં પણ ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર જોર્જિયા મેલોનીના કહેવાથી પીએમ મોદીએ એઝ અ ગેસ્ટ એ આ સમિટની બેઠકમાં હાજરી આપેલી હતી. બરાબર ને? ઓકે. અને ઇટલી એ આ સમિટને 7મી વખત આયોજિત કરી રહી છે. બરાબર ને? 1980માં પહેલી વખત ઇટલીએ G7 સમિટને હોસ્ટ કરી હતી. પછી 87, પછી 94, 2001, 2009, 2017 અને છેલ્લે અત્યારે 2024માં 7મી વખત ઇટલીએ આ G7 સમિટનું આયોજન કર્યું. અને આપણા જે પીએમ મોદી છે એ ભારત એ G7 નું મેમ્બર કન્ટ્રી ન હોવા છતાં ઇટલીના પીએમ જોર્જિયા મેલોનીના આમંત્રણ ઉપર તેમને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવેલા હતા. બરાબર ને? ઓકે. અને જો હું 50મી G7 સમિટ વિશે વાત કરું તો આ G7 સમિટની અંદર મુખ્યત્વે 6 સેશન્સ આયોજિત કરવામાં આવેલા હતા. અને દરેક સેશનમાં નોર્મલી આફ્રિકાની ઉપર વાત કરવામાં આવી, આબોહવા પરિવર્તનની ઉપર વાત કરવામાં આવી. આ ઉપરાંત મધ્ય પૂર્વ મિડલ ઈસ્ટની અંદર જે પરિસ્થિતિ થઈ રહી છે ઇઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે એની વિશે વાત કરવામાં આવી. રશિયા યુક્રેનના યુદ્ધ વિશે વાત કરવામાં આવી. બરાબર. ઇન્ડો પેસિફિક અને ઇકોનોમિક સિક્યુરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર વાત કરવામાં આવી. બરાબર ને? રાઈટ. તો અમુક જે દુનિયાની અંદર જે ગ્લોબલ લેવલ પર જે મુદ્દા પ્રવર્તી રહ્યા છે એની ઉપર વાત કરવામાં આવી આ 50મી G7 સમિટની અંદર. બરાબર. ઓકે. અને તો આ સમિટ દરમિયાન યુએસએ અને યુક્રેનની વચ્ચે 10 વર્ષની એક સુરક્ષા ડીલ થઈ, જેની ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા દરેક બંને દેશો દ્વારા. યુએસના રાષ્ટ્રપતિ જો બિડન અને યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દ્વારા એક એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યું.
બરાબર, કે યુએસએ એ યુક્રેનને સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. કેવી રીતના? બરાબર ને? તો આ કરાર મુજબ યુએસ યુક્રેનને તેના સૈનિકોને તાલીમ આપવામાં અને તેમનું પોતાનું લશ્કર મથક બનાવવામાં મદદ કરશે. બરાબર ને? યુએસ એ યુક્રેનના સૈનિકોને તાલીમ આપવામાં અને યુક્રેનનું એક મિલિટરી બેઝ બનાવવામાં મદદ કરશે. અને આ કરાર જણાવે છે કે યુએસ અને યુક્રેન એ રશિયા દ્વારા ભાવિ સશસ્ત્ર હુમલા પછી 24 કલાકની અંદર સંપર્ક થશે. બરાબર ને? એ કહે છે કે જ્યારે પણ રશિયા યુક્રેનની પાસે કોઈ પણ હુમલો કરશે એ 24 કલાકની અંદર જ યુએસ અને યુક્રેનના જે મિલિટરી છે એ એકબીજા સાથે સંપર્ક કરશે. અને આ ઉપરાંત બરાબર, આ ઉપરાંત G7ના જે સભ્ય દેશો છે બરાબર, એને યુક્રેનને 50 બિલિયન ડોલરની લોન આપવા માટે સંમત થયા હતા. બરાબર ને? જ્યાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એની સામે લડવા માટે G7ની મેમ્બર કન્ટ્રીઝે યુક્રેનને 50 બિલિયન ડોલરની લોન આપવા માટે સંમત થયા હતા. બરાબર ને? ઓકે, તો આ G7 મીટિંગ દરમિયાન યુએસ અને યુક્રેન વચ્ચે હસ્તાક્ષર થયા 10 વર્ષના દ્વિપક્ષીય સુરક્ષા કરાર થયા કે જેની અંદર યુએસએ યુક્રેનને ખાતરી આપી કે ભાઈ કે જ્યારે પણ રશિયા યુક્રેન પર હુમલો કરશે એના 24 કલાકની અંદર જ યુક્રેન અને યુએસના સૈનિકો એકબીજા સાથે વાટાઘાટ કરીને એ પ્રશ્નો સોલ્ટ આઉટ કરશે. બરાબર, સિમ્પલ. અને બીજી વસ્તુ કે આ જે દરેક પગલું છે એ યુક્રેનને નાટોની અંદર જલ્દીથી જલ્દી સભ્યપદ મળે તેના તરફ એક પગલું દર્શાવે છે. બરાબર ને? ઓકે, રાઈટ. અને જે રીતે મેં તમને કીધું કે પીએમ મોદીજીએ 50મી G7 સમિટમાં હાજરી આપી હતી, તો ભારતના પીએમ મોદી સતત 5મી વખત G7 સમિટમાં હાજરી આપી. બરાબર, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને મેડિટેરિયન પરના આઉટરીય સેશનમાં ભાગ લીધેલો હતો. અને ભારતને આઉટરીચ દેશોમાંના એક તરીકે G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટલીના પીએમ જોર્જિયા મેલોડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલું હતું. અને સતત ત્રીજી ટર્મ માટે ભારતના પીએમ તરીકે શપથ લીધા પછી પીએમ મોદીની આ પહેલી વિદેશ યાત્રા હતી. બરાબર ને? રાઈટ. અને આ 50મી G7 સમિટનું આયોજન ઇટલી દ્વારા કરવામાં આવેલું. અને 49મી G7 સમિટનું આયોજન ક્યાં થયું હતું? હિરોશીમા, જાપાનમાં. અને 51મી G7 સમિટનું આયોજન ક્યાં થશે? કેનેડામાં થશે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, રાઈટ. તો G7 સમિટ વિશે તમને ખબર પડી હશે. G7 સમિટનું આયોજન ઇટલીમાં થયેલું હતું. G7 ના મેમ્બર કન્ટ્રીઝ કોણ છે એ તમને ખબર હોવા જોઈએ. ભારત તેનું મેમ્બર નથી પણ છતાં પણ એટીના પીએમ દ્વારા આપણને ઇન્વિટેશન આપવામાં આવેલું હતું એટલે પીએમ મોદી ત્યાં ગયેલા હતા. કયા 6 સેશન ઉપર ફોકસ કરવામાં આવેલો હતો? રશિયા યુક્રેન યુદ્ધ, સ્થળાંતર, ઇન્ડો પેસિફિક અને ઇકોનોમિક સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આફ્રિકા અને મેડિટેરિયન ક્ષેત્ર. આ 6 ક્ષેત્રો ઉપર ફોકસ કરવામાં આવેલો હતો. અને આ ઇવેન્ટ દરમિયાન રશિયા અને યુક્રેન અને યુએસએ વચ્ચે હસ્તાક્ષર થયા 10 વર્ષના સિક્યુરિટી એક ડીલ થઈ યુક્રેન અને યુએસએ વચ્ચે. બરાબર ને? અને આ ઉપરાંત પીએમ મોદીએ G7 સમિટમાં કયા સેશનમાં ભાગ લીધો? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનર્જી, આફ્રિકા અને મેડિટેરિયન પરના ક્ષેત્રો પર ભાગ લીધેલો હતો. બરાબર ને? 50મી G7 સમિટનું આયોજન ઇટલીમાં થયું. 49મી G7 આયોજન ક્યાં થવાનું? કઈ જગ્યાએ થયેલું હતું? હિરોશીમા, જાપાનમાં. અને 51મી G7 સમિટનું આયોજન એ કેનેડામાં થશે. બરાબર ને? ઓકે. અને આઈ થિંક ફ્રેન્ડ્સ આની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.